નવસારીની સિવિલ હોસ્પિટલ કે જ્યાં લોકો સારવાર અને સુરક્ષાની આશા લઈને પહોંચે છે, ત્યાં જ સ્વચ્છતા સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે। ખાસ કરીને પ્રસૂતાઓના વોર્ડમાં જોવા મળતી હાલત માતા અને નવજાતના આરોગ્ય માટે ખતરા સમાન બની રહી છે। નવસારી સિવિલ હોસ્પિટલમાં મહિલા વોર્ડમાં હાલની સ્થિતિ ખૂબ જ ચોંકાવનારી છે। બેડ પર પાથરેલી ચાદર પર જીવજંતુઓ જોવા મળી રહ્યા છે। સાથે જ દર્દીઓ અને તેમના સ્વજનોના જણાવ્યા અનુસાર દિવસની તુલનામાં રાત્રિના સમયે સ્થિતિ વધુ ગંભીર બની જાય છે। લાઇટ બંધ થતાં જ વોર્ડની દિવાલો દર્દીઓના સમાન અને બેડની આસપાસ જીવજંતુઓ ફરી વળે છે। આવી પરિસ્થિતિમાં દર્દીઓની ઊંઘ, માનસિક શાંતિ અને આરોગ્ય પર સીધી અસર પડી રહી છે। ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ, પ્રસૂતિ બાદની માતાઓ અને નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીઓ માટે આ પરિસ્થિતિ ગંભીર જોખમ સમાન હોવાનું સ્થાનિક લોકો કહી રહ્યા છે। પેસ્ટ કંટ્રોલ થાય તેવું કહેવામાં આવે છે, પણ વાસ્તવિકતા તો કંઈક જુદી જ જોવા મળી રહી છે। દર્દીઓના સગાઓનો આરોપ છે કે સિવિલ હોસ્પિટલમાં પેસ્ટ કંટ્રોલ અને સફાઈની પ્રક્રિયા માત્ર કાગળ પર જ સીમિત છે। ફરિયાદો કરવામાં આવી હોવા છતાં અત્યાર સુધી કોઈ અસરકારક પગલાં લેવાયા નથી।